મારો પ્રેમ ભક્તિ મીરાબાઈ જ્યારે સાસરે આવ્યા ત્યારે પણ ભગવાન કૃષ્ણની મૂર્તિને હારે લઈને આવ્યા. મૂર્તિનો કેટલો મહિમા છે. ઘણા કહેતા હોય ને મૂર્તિ કઈ બોલે, મૂર્તિ કઈ વાતો કરે, મૂર્તિ કઈ જવાબ આપે. પૂજ્ય બાપુ સરસ કહે કે તારે સામે તો પાડો ही નથી બોલતો, મૂર્તિ હું મૂર્તિ બોલે પણ કે તારી હારે તો પાડો ही નથી બોલતો, મૂર્તિ ક્યાંથી બોલતો? એવો ભાવ હોય તો મૂર્તિ બોલે. શાસ્ત્રોમાં પ્રમાણ છે. મીરા બચપણમાં જ્યારે મીરા એવું એના પદમાં કહે છે કે આગળના યુગમાં હું હતી વ્રજ ગોપી, ચૂક પડીને અહીં આવી રાણાજી, હું તો ગિરધરને મન ભાવી. હું કાંઈ રાણાજી તમે કોશિશ રહેવા દો, મને જેનાથી લગ્ન લાગી છે હું છોડીશ નહીં, કારણ કે હું તો એની દાસી છું, હું છું વ્રજ ગોપી છું. આ તો મારામાં કાંઈક ચૂક પડી ગઈ એટલે મારે પાછો જન્મ લેવો પડ્યો. રાણાજી કર્મનો સંગાથી રાણા કોઈ નથી, મિથ્યા શું કામ હેરાન કરો છો? બચપણમાં મીરાબાઈ જ્યારે પોતાના પિયરમાં હતા, નાની એવી ઉંમર હતી, સખીઓની સાથે રમતા હતા, ત્યારે એક મહાત્માજી વૈષ્ણવ સાધુ, કર્મકાંડી સાધુ, એમની હારે ભગવાન કૃષ્ણની મૂર્તિ હતી અને એટલી બધા પ્રેમથી એને જમાડ્યા વગર જમે નહીં, એને પાણી પીવડાવ્યા વગર પાણી પીવે નહીં, એને સુવડાવ્યા વગર પોતે સુવે નહીં. આવા કૃષ્ણ પ્રેમી મહાત્મા. એ મૂર્તિ મીરાને બહુ ગમી ગઈ. 2 દિવસ બાપુ રોકાણા તો મીરાને એટલો બધો એનાથી લોહ લાગી ગઈ કે બાપુ જ્યારે નીકળ્યા ત્યારે મીરાએ માગણી કરી પગે પડીને કે બાપુ મૂર્તિ મને આપો. કે બેટા આ તો મારો પ્રાણ છે, એ મૂર્તિ વહી જાય તો મારો પ્રાણ નીકળી જાય, એના વગર ન જીવી શકો. મીરાએ બહુ ખોટું લાગ્યું. મહાત્માજી તો નીકળી જાય, મીરાએ ખાવાનું છોડી દીધું, પાણી પણ પીતા નથી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ, ત્યારે આવી કોઈ સગવડતા નહોતી. 2-4 ગામ આગળ જઈને મહાત્માજી રોકાણા હતા. સ્વપ્નમાં જઈને રાત્રે ભગવાન કૃષ્ણએ કીધું
મહાત્માજીને કે મૂર્તિ મીરાને આપી આવો. અને મહાત્માજી હાલીને ત્યાંથી મૂર્તિ દેવા આવ્યા. મૂર્તિ ન આપી, મીરાના પગમાં પડી ગયા કે તારો પ્રેમ સાચો છે. હું તો આને મૂર્તિ માનીને જ પતાવું. અને ત્યારથી મીરાને એ મૂર્તિ હારે. મેરે તો गिरधर गोपाल दूसरो न कोई. जो तुम्हें जोत मिला जाओ जो मत जा मत जा તો ના પાડી, જવાની ના પાડી, છતાં આપણાથી રહેવાય તો નહીં. જવું છે ને મગનલા, જવું છે ને. ગગન ગઢ હાલો રમવાને હાલો. આપણને સવા બાપા તેડી જાય છે. હાલો હાલો બધા હાલો.
પડી ગઈ તારી સવારામ બાપા કે પડી વે ભાડ પડી તારી ભાડ પડવી એટલે જાણ થવી ખબર પડવી કેવી ખબર પડી કેવી જાણ થઈ અવીને કયા રે દીકરા એ તારા બાપુજી ની હતી જો સ્નાન કરતા હતા કારણ કે રાજા છે મહારાજા છે ઠાટ મારતી જાઓ જલાલીથી સોના ચાંદીના વાસણોમાં પાણી ભર્યા છે સોનાના બાજોટ ઉપર બિરાજમાન થયા છે દાસ દાસીઓ નોકર ચાકર એકદમ કોઈને સામે કોઈ જોતું નથી એટલા બધા મગ્ન થઈ ગયા છે ગોપીચંદ રાજાનો જન્મદિવસ હોય
આખા શહેરમાં ધામધૂમથી ઉજવાતો હોય. એ અવસર ઉપર પીળું પિતાંબર પહેરી અને ગોપીચંદ રાજા જ્યારે શરીર ઉગાડું છે, સ્નાન કરવા બેઠા અને કુદરતી ઝરૂખામાં માતાજીને આવું ને નજર પડી. શરીર ઉપર નજર પડતા આવીરે કયા રે આવી ધન્ય રે કમાયું ગોપીચંદ બાબાજી ધન્ય રે કમાયું ગોપીચંદ ગુરુજીએ રાખ્યા છે એ નવે ગણમાં નામ કમાયું ગોપીચંદ એ કમાયું ગોપીચંદ. ભજનનું નિમિત્ત ભગવાન ભોળાનાથ આશુતોષ અમારે યોગેશ હતા આખો શ્રાવણ માસ અનુષ્ઠાન કર્યું અને એના હિસાબે આ એમના ફળ રૂપે આપણને ભજન યોગાનું યોગ એવા અવસર ઉપર ભજનમાં આવવાનું થયું. ભગવાન ભોળાનાથની દયા એટલે મને યાદ આવ્યું કે આપણે સ્તુતિ એકાદી લીટી ગાય તો એ બધાનું કલ્યાણ થઈ જાય. કારણ કે શિવ એટલે કલ્યાણ કરનારા, એવા કોઈ દેવ નથી. કોઈ ઠાઠમાટ કર્યો હોય આ તો અંગે ભસ્મ શ્મશાન ચોરી એવા દાગીના કોઈ પહેરી શકે? ખોપડીઓની માળા પહેરી બોલ, કોઈ ચોરી ન હકે, ક્યાંય ખોવાય નહીં, કોઈ લઈ ન જાય. ભોરિંગ ભોળા શંભુને આભૂષણ ભોરિંગ તણા. વરરાજા થયા તો આભૂષણ પહેર્યા, શણગાર કર્યો, બબૂતી ચોપડી, ખોપડીઓને મારા પહેરી, હરપ વીટાડ્યો, અહીં વીછી પહેર્યા. બોલો આવો વરરાજો જોયો કે?
ઘટમાં ઈ વ્યાપી રહ્યા છો સ્વામી. સદગુરુજી મળ્યા ફેરી મને સદગુરુજી મળ્યા ચોથે ઈ ચંદ્રમા ભાણવાડી
पवन स्तंभ ठहरी लागी मुने प्रेम तणी लेरी लागी गई लागी 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 गई हमने प्रेम तणी लेरी પછી સુરતા મારી દંગ પામી ગઈ દેખી સુરતા રે મારી સુરતાયુ મારી દંગ પામી ગઈ દેખી ગગન ગઢ नॉन स्टॉप गाड़ी करना की छठे जो सन्मुख छे द्वारो तरवेणी ऊपर माया नो छे आरो तरवेणी ऊपर माया नो छे नारा થઈ છે અમૃત કેરી ધાર સોહમ 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 તું સચિદાનંદ છો તું અમર છો તું અજર છો પ્રગટે અમૃત કેરા ધાર સાથ મે સુમિરન જડી ગયું સાચું सुमिरन भाई साथ में सुमिरन जड़ू थे साचू आ तो आवी कोई वीरराज जाने छे वातू आ तो कोई आवी वीरराज जाने
કડકડા છે એની વાતું આવી કોને જઈ કરું રે હની વાતું 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 આવી કોને કરું રે હની રહું કાયમ શબ્દ નિશામાં ઘેરી નો મે મારે હવે તો નિર્ભય થઈ ગયો છે ના તો નો મે મારે એવો નિર્ભય થઈ ગયો ના તો છોડાયો ગુરુએ જમપુરીથી જા છોડાવી દીધો જમપુરીથી જા બાબાજીએ શબ્દ દીધો હાવ હાથ મારા ગુરુજીએ પ્યાલો પીવાથી કેવી મસ્તી આવી કેવો અનુભવ થયો ખાલી ઓલો પ્યાલો પીએ ને એટલું થતું હોય તો આ પ્યાલો જેણે જેણે પીધો શબ્દ દીધો હાથ એકાદશી 10 में જડી ગઈ દોર તણી ટે 10 में જડી દોર તણી ટે મધ્યમાં મળ્યા અલક્ષ એકાએક સવા બાપાએ હદ કરી છે એક એક શબ્દ ઉપર ગાંડા થઈ જવાનું મન થાય મધ્યમાં મળ્યા અલક્ષ એકાએક પછી સુરતા મારી દંગ પામી ગઈ દેખી સુરતા રે મારી દંગ પામી ગઈ ને દેખી એકાદશી આવી ઘટ ઘાટ લઈને એમાં સુરતાને છે કોઈ શબ્દ લઈને ગુરુનો શબ્દ લઈને તમારી સુરતાને છે સદાય તમે સોહમ સોહમ સદાય તમે સોહંગ પુરુષને છે
કાંઈ દૂર નથી દ્વારસીથી દૂર નથી આ તો સમજ વિનાનો બાર ફરતો તો સમજ્યા વિના હજી પણ બાર ફરે છે ઠાલ સુષમણાની સાથે તમારા નામ તણી માળા જપુ બાવાજી એ નામ તણી માળા પ્રગટા રવિ જાય રે ઈ જબુ કડી જા મની એક ઈ શબ્દ થોડોક સમજવાની જરૂર છે આ તો લેસન લેવાય બરગું જાય જાય જબુકડી જામની પણ રવિ ઉગ્યાથી નો રાત ગુરુ એવા ગોતીએ ભજનમાં એમ પણ કીધું કે રવિ રવિ કરતા રજની નહીં ચડે ઉગે અંજવાળા થાય ખાલી બળદેવદાસ બાપુએ કીધું ખાલી વાતો કરીએ વડા નહીં નીપજે માથે છે મરણ કેરી ઘા આપણી કમાયું આપણે જારવો બીજા ભલે ને લૂંટાય રેણીના રખોપે ધર્મને શિરે ધરો એમ અહીં કીધું જાય જાય જબુકડી જામની ચોમાસાના ટાઈમમાં આસો મહિનાની આજુબાજુ એવું એક જીવડું થાય છે જીવાત તો બહુ હોય પણ એક જીવડું એવું થાય એની અંદર શરીરમાં લાઈટ બળતી હોય લાઈટ એવી બળતી હોય આવો પ્રકાશ પડે અને અહીંયા તો સિટીમાં તમારે ઓછું અમારે ગામડામાં સીમમાં નીકળીએ અને ઝાડ ઉપર અંધારા ઘોરમાં રાત્રિના બેઠા હોય આપણે તો સિરીજ લગાડી જો એટલી બધી લાઈટ બળતી હોય પણ મહાપુરુષો કે એનાથી કઈ રાહત ન વહી જાય એ તો ઉદયાચળ પર્વત ઉપરથી ઉગવું અચૂક તારે ઉગ્યાનું હાડ નહીં સવારના પોરમાં
सूरज नारायण आम उदय थाय એટલે રાતને એમ કેવું ન પડે કે હવે ભાગી જાઓ, હકેલાઈ જાય એમ ગુરુ એવા ગોતીએ રવિ ઉગતા નહીં રે રાત, અંધકાર રે જ નહીં. ગુરુ નામ અંધકાર, ગુરુ નામ પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ લઈ જાય એ ગુરુ. ઊંડા અંધારેથી અંજવાડે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ તું લઈ જા. એવા જો ગુરુ મળે જાય રે જબુ કડી જા મને. तरवेणी परदारा जपूनित निज नाम तणी हूँ मारा. પછી તો ઉલટા રવિ પ્રગટા રવિ રવિ तो 14 चित कयूं करे नहीं मारूं. થઈ ગયું મારે આવો તું મંજવાડું. થઈ ગયું મારે આવો તું
पद पामी मड्या मने बावो फूलगरजी स्वामी नमो नारायण मड़ी गया मने बावो फूलगरजी स्वामी मड्या मने रहे से सवो करणु मासीस नामी रहे से सवो मुके द्वार तमारू आવું છોડીને द्वार तमारू છોડીને
અમારા દીવાના દિલડા જાય ક્યાં એવા રસીલાનું આ મારું બીજે હૃદય જાય ક્યાં હવે તો રૂડી બનીને આપના ગઈકાલે ઘણા બારણે ઉભા હતા ને પ્રેમ સુલાવીણ હે સનમ હે સનમ સુરા સતાર બાપુએ ઉર્દુમાં સુરા એટલે મદિરા જેવી રીતે કોઈ પ્યાસી માણસ બે ચાર દી એને મળ્યું ન હોય જેમ તડપ એની વધી જાય એમ ગુરુ મહારાજને પ્રાર્થના કરે છે કે પ્રેમ રૂપી મદિરા પીવા માટે હું તડપું છું તમારા માટે પ્રેમ સુરાવીણ હે સનમ સુફી સંતોએ પ્રેમને સુરા કીધી છે મદિરા કીધી છે પ્રેમ સુરાવીણ હે સનમ આ મારું પ્યાસી હૃદય ધરાય
કે નો માનો તમારો મારા હૃદયમાં તમારો વાસ છે એનો સર્વ સ્થળે પ્રકાશ છે જોઈ લો કેવો પ્રકાશ છે જે બી અવાજ થાય કે छुम बाजे छुम 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 घरिया सब दिखलाए काना सब दिखलाए काना मेरे घर आए कन्हैया मेरे घर आए मुरारी घर आए बनवारी घर आए छुम छुम बाजे वो बाजे छुम छुम बाजे द्वारे द्वारे અથડાઈ એવા રસિયાને હવે તો બાજુમાં જ વચ્યા છે પગરે વિનાનું પંથે મળી જાય આપણા દેશના પહોંચાડે બાબાજી
तो हमारे महादेव जय गिरनारी। बहुत अच्छे काम नहीं है ठंडू करवानी गरम थे आ गाड़ी गरम थी गया ठंडू न करे कृपा का जय गिरनारी महाराज नवनाथ 84 सिद्धों की श्री दशनाम बैग भगवान की सब संत बैग भगवान की कुलदेवी मात खोड़ाल मात श्री हिंगड़ाज हिंगड़ाज हाजरा हजूर माजी तू हे बैठी मकरान में देवी तारो डूंगर माजी तू हे बैठी मकरान में मकरान भारत माता की ओम
નમો નારાયણ.